આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડોલ સંગનન. આલ્ડોલ સંગનનમાં ધ્યાન રાખજો, પહેલી જ શરત એટલી છે કે આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન હાજર હોવો જોઈએ. આલ્ફા કાર્બન પાસે જો હાઇડ્રોજન હશે તો જ આપણે આલ્ડોલ સંગનન મળશે, નહીતર આલ્ડોલ સંગનન નહીં મળે. ધ્યાન રાખજો, આલ્ફા કાર્બન પાસે આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન હાજર જોઈએ. જુઓ CH3CHO, તો આલ્ફા કાર્બન થયો. હા, આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે તો કે 3 હાઇડ્રોજન છે, તો આલ્ડોલ સંગનન આપશે. આલ્ફા કાર્બન પાસે ઓછામાં ઓછો 1 હાઇડ્રોજન હોવો જોઈએ. બરોબર છે. ચલો આપણે સૌથી પહેલા એસિટાલ્ડિહાઇડમાં જોઈએ CH3 C ડબલ બોન્ડ O, એની સાથે H એસિટાલ્ડિહાઇડ, પ્લસ બીજો એસિટાલ્ડિહાઇડ નો અણુ લઈએ. NaOH ઉમેરીશું, મંદ NaOH. હવે જે આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન છે ને એ એસિડિક હાઇડ્રોજન તરીકે વર્તશે. આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન છે એસિડિક હાઇડ્રોજન છે, એટલે બેઝ સાથે પ્રક્રિયા કરશે. NaOH બેઝ છે. હવે જુઓ તમે, આ બે એસિટાલ્ડિહાઇડ બંને એસિટાલ્ડિહાઇડના અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરે. સમજો, આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજન હું છૂટા પાડીને લખું. આ એક H, બીજો H, ત્રીજો H અને આ આલ્ફા કાર્બન. સમજો, આલ્ફા કાર્બન એની પાસેના હાઇડ્રોજન છે, આપણી પાસે કાર્બોનિલ ગ્રુપ. હવે જુઓ રિએક્શન કેવી રીતે થાય છે. આ ડબલ બોન્ડ છે ને બ્રેક કરી નાખો. પહેલું બંધારણ CH3C સિંગલ બોન્ડ O, એની સાથે H છે ઉપર લઈ લીધો, ડબલ બોન્ડ છે ને તોડી નાખ્યા. લખતા શીખજો. આના આલ્ફા કાર્બન પરનો એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે. આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે અને એની એક સંયોજકતા ઘટતા એ કાર્બન સાથે જોડાશે. પછી એની પાસે 2 હાઇડ્રોજન છે બીજા, અને C ડબલ બોન્ડ O અને H. જો આ આલ્ડીહાઇડ ગ્રુપ છે એટલે આલ્ડીહાઇડ નું સ્પેલિંગ, અને OH છે એનો પ્રત્યય O લાગે. આલ્ડીહાઇડ છે ને એ આલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ, બરોબર, બેન્ઝાલ્ડીહાઇડ આલ્ડીહાઇડ પ્રત્યય લાગે છે, અને OH છે આલ્કોહોલનો પ્રત્યય ઓલ લાગે. એટલે પ્રોડક્ટને શું કહેવામાં આવે છે? આલ્ડોલ. આલ્ડોલ પ્રોડક્ટ કહેવાશે. હવે ગરમી આપીશું, ધ્યાન રાખજો, ગરમી આપીશું. ગરમી આપતા શું થશે તો કે આ જગ્યાએથી OH અને H રિલીવ થઈ જશે, -H2O. પરસ્પરના એટલે આ આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન નીકળ્યો જુઓ, અને આ OH બંને ભેગા થશે, H2O રિલીવ થશે અને ત્યાં દ્વિબંધની રચના થશે. એટલે CH3 C H ડબલ બોન્ડ C H CHO. પ્રોડક્ટને કહેવામાં આવશે આલ્કીન છે એટલે ઇન, અને આલ્ડીહાઇડ છે એટલે એનો પ્રત્યય આલ લાગે, એટલે પ્રોડક્ટ થઈ ગઈ ઇનાલ પ્રકારની. ઇન ડબલ બોન્ડ છે એટલે ઇન લાગશે, ઇથિન, પ્રોપીન, અને આલ્ડીહાઇડ છે એટલે એનો પ્રત્યય આલ લાગે, એટલે ઇનાલ પ્રકારની નિપત થઈ ગઈ. ઓકે, ચલો નેક્સ્ટમાં આપણે આગળ વધીએ. CH3 C ડબલ બોન્ડ O CH3 એસિટોન.
ધ્યાન રાખજો, આ CH3 ને ઉપરની બાજુ બતાવું, પ્રક્રિયા દર્શાવવામાં આપણને સરળતા રહે એટલા માટે. એસિટોનનો બીજો અણુ CH3 C ડબલ બોન્ડ O CH3. ચલો, આ કાર્બોનિલ ગ્રુપ, એનો આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે તો કે છે, તો એ પ્રક્રિયા આપશે આલ્ડોલ સંગઠન. જો એ ન હોય તો એ પ્રક્રિયા નહીં આપે. 3 H ને હું છૂટા કરી નાખું. આલ્ફા કાર્બન, આ એક H, આ બીજો H, આ ત્રીજો H. એસિટોનના જ બે અણુઓ છે, આ બે એસિટોન છે. મંદ એને H ઉમેરીશ. સમજો, ડબલ બંધ છે, બ્રેક થશે. એકચ્યુઅલમાં ક્રિયાવિધિ જોવા જાવ તો આવી થાય. આ ડબલ બંધ તૂટીને એને પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીં આગળ જાય, એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે O નેગેટિવ થાય. O પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે એટલે નેગેટિવ થાય. આ CH3 એમને હવે ત્યાંથી આ H, મેં હમણાં જ કીધું કે આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન કેવો હોવો જોઈએ? એસિડિક, એટલે H પ્લસ સ્વરૂપે હશે, આની પાસે જશે. બરોબર છે, H પ્લસ સ્વરૂપે એની પાસે જાય એટલે H પ્લસ ગયો એટલે આ નેગેટિવ ચાર્જ ગયો. અને આ કાર્બન જે ડાયરેક્ટલી હવે એની સાથે જોડાશે, C બે છે, C ડબલ બોન્ડ O CH3. હવે ગરમી આપીશું, પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ ક્યાંથી દૂર થાય? જુઓ, H અને OH માઇનસ H2O રિલીવ થઈ ગયા, તો અહીંથી H2O ગયા એટલે પ્રોડક્ટ CH3 C CH3 C. હજુ અહીં ડબલ બોન્ડ આવી ગયા, બરોબર છે. CH3 C CH3 ડબલ બોન્ડ આવી ગયા, C એની સાથે એક H, C ડબલ બોન્ડ O. ઇનોન પ્રકારની પ્રોડક્ટ થઈ. ઈ આનું ઇન કહેવાશે, ડબલ બોન્ડ એટલે ઇન, અને કીટોનમાં પ્રત્યય શું લાગે? ઓન. બરોબર છે, ઓન પ્રત્યય હશે એટલે ઇનોન પ્રકારની પ્રોડક્ટ થઈ ગઈ. બીજું કે આની અંદર શું થયું તો કે આ છે આલ્ડોલ હતું, આ કીટોલ થઈ ગયું. કીટોલ પ્રકારની નિપજ થઈ ગઈ. આ કીટોલ પ્રકારની નિપજ છે. તો આ રીતે એસિટોન સાથેની પ્રક્રિયા થઈ. નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. CH3 CH2 CHO પ્રોપેનોલ. ધ્યાન રાખજો, પ્રોપેનોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરાવીએ. થોડી શોર્ટકટ મેથડ જોઈએ. આલ્ફા કાર્બન, ધ્યાન રાખજો, પહેલા હું બંધારણ લખી નાખું પછી આલ્ફા કાર્બન તમને બતાવું. CH3 CH2 CHO પ્રોપેનોલના બે અણુઓ. હવે આ કાર્બન આલ્ફા થયો, સમજો, ટૂંકી રીતમાં જઈશું. હવે આલ્ફા કાર્બન થયો. આલ્ફા કાર્બન સિવાય જે છે એને શાખામાં લઈ લો. પહેલા શાખામાં જતું રહ્યું. અહીં કેટલા H છે? બે. બંને H ને છૂટા પાડી દો, ધ્યાન રાખજો. H2O ને રિલીવ કરી નાખો. H ને હું નીચે બતાવી દઉં. ડબલ બોન્ડ O હોય, આલ્ડિહાઇડ કે કીટોન, કાર્બોનિલ ગ્રુપ છે. H2O ને રિલીવ કરી નાખો. મંદ NaOH માઇનસ H2O, બે સ્ટેપ એક સાથે. તો આલ્ફા કાર્બન પરના બે H ગયા આવો સાથે, માઇનસ H2O, ગરમી આપીશ તો હવે મારી પાસે અહીં શું વધ્યું? જો આ એમને એમ રહેશે. CH3 CH2 C ડબલ બોન્ડ, જોઈ લો, ડબલ બોન્ડ. આ તો ગયા બે જ, C CH3 ની શાખા CHO. જો હવે ડાયરેક્ટ પ્રોડક્ટ લખતા આવડવી જોઈએ. ઇનાલ પ્રકારની પ્રોડક્ટ થઈ. ઇનાલ વચ્ચેનું એક સ્ટેપ આપણે જરૂરિયાત નથી, એક સ્ટેપ નીકળી જશે. બરાબર છે. તો આ થયું આલ્ડોલ સંગઠન થયું. શરત, આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન જરૂરી છે.
ચોથા નંબરની પ્રક્રિયા એસિટોફિનોલ લઈએ, જુઓ. સી ડબલ બોન્ડ ઓ CH3. લખવાની મેથડ ધ્યાન રાખજો ભાઈ. બીજો પણ એસિટોન નો અણુ એટલે સી ડબલ બોન્ડ ઓ અને CH3. આ એક H, આ બીજો H, આ ત્રીજો H. પહેલા સ્ટેપમાં મંદ NaOH, બીજા સ્ટેપમાં ગરમી આપીશું અને H2O રિલીવ થશે. એટલે H2O ગયા, જોઈ લો. આ H2O ડાયરેક્ટ ઉડાડે, આ ગયા. શું વધ્યું જોઈ લો, રિંગ. CH3 ડબલ બોન્ડ C એની સાથે H, C ડબલ બોન્ડ O, ઇનોન પ્રકારની પ્રોડક્ટ થઈ. કારણ કે આનો પ્રત્યય શું લાગે? ઓન. કીટોન છે, ઓન પ્રત્યય લાગે. પ્રોપેનોન, બ્યુટેનોન, કીટોનમાં ઓન પ્રત્યય લાગે અને ઇન તો છે જ. તો આપણી પાસે આલ્ડોલ સંગનન થયું. પ્રક્રિયા નંબર 1, 2, 3, 4. બીજું કે ફોર્માલ્ડિહાઇડ આ પ્રક્રિયા આપશે. તો ફોર્માલ્ડિહાઇડ આ પ્રક્રિયા નહીં આપે. કેમ? તો કે આલ્ફા કાર્બન છે જ નહીં, આલ્ફા કાર્બન જ નથી. ચલો, બેન્ઝાલ્ડિહાઇડ આ પ્રક્રિયા આપશે. હા કે ના? આલ્ફા કાર્બન છે ને આ રહ્યો. પણ આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન ગેરહાજર. આલ્ફા કાર્બન તો છે પણ હાઇડ્રોજન ગેરહાજર છે. એટલે એ આલ્ડોલ સંગનન આપતા નથી. બેન્ઝાલ્ડિહાઇડ નહીં આપે. બરોબર છે. ફોર્માલ્ડિહાઇડ પણ નહીં આપે, બેન્ઝાલ્ડિહાઇડ પણ નહીં આપે. એસિટાલ્ડિહાઇડ આપશે, આગળના આલ્ડિહાઇડ આપશે. બરોબર છે. તો આ આપણી પાસે આલ્ડોલ સંગનન. હવે આપણે ક્રોસ આલ્ડોલમાં જવું છે. જો આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલમાં ડિફરન્સ એવો, આલ્ડોલમાં એસિટાલ્ડિહાઇડની એસિટાલ્ડિહાઇડ સાથે જ પ્રક્રિયા છે. સમજો, એસિટોનની એસિટોન સાથે જ પ્રક્રિયા છે. પ્રોપેનાલની પ્રોપેનાલ સાથે જ પ્રક્રિયા છે. એસિટોફિનોનની એસિટોફિનોન સાથે જ પ્રક્રિયા છે. સમજો. એટલે કે બંને અણુઓ, બંને પ્રક્રિયક કેવા છે? સમાન છે. તમે અહીંયા આગળ જુઓ, એસિટાલ્ડિહાઇડ એસિટાલ્ડિહાઇડ, એસિટોન એસિટોન, પ્રોપેનાલ પ્રોપેનાલ, એસિટોફિનોન એસિટોફિનોન. એમ દેખ સર, બે પ્રક્રિયક અલગ અલગ લઈએ તો એને ક્રોસ આલ્ડોલ સંગનન કહેવાય. શું કહેવાશે એને? ક્રોસ આલ્ડોલ સંગનન કહેવાય. આ આલ્ડોલ સંગનન. હવે આપણે ક્રોસ આલ્ડોલમાં જઈએ છીએ એ પહેલા આલ્ડોલ સંગનન આપણે લખી નાખીએ. બરોબર છે? લખો ઝડપથી. ચલો, ક્રોસ આલ્ડોલ સંગનન. ધ્યાન રાખજો, ક્રોસ આલ્ડોલની અંદર બંને પ્રક્રિયકો આલ્ડીહાઇડ અને કીટોન અલગ અલગ હશે અને એમાં કુલ થઈને 4 શક્યતાઓ બનશે. જેમ કે આપણે પહેલો પ્રક્રિયક લઈએ, એસિટાલ્ડિહાઇડ, એની સાથેનો બીજો પ્રક્રિયક લઈએ પ્રોપેનાલ અથવા તો પ્રોપિયોનાલ્ડિહાઇડ. મંદ NaOH પહેલું સ્ટેપ. બંને સ્ટેપ ભેગા જ કરીશું, ગરમી આપીશું અને H2O રિલીવ થશે. 4 શક્યતાઓ આવશે. જો તમારે
ગોખવું ના હોય તો ધ્યાન રાખજો. નિપજો 4 રીતે બનશે. પહેલી રીત, કોઈ બી ક્રોસ આલ્ડોલમાં પહેલો પ્રક્રિયક જે પણ બી છે, અત્યારે આપણી પાસે છે એસિટાલ્ડિહાઇડ. આમ યાદ રાખીશું. એસિટાલ્ડિહાઇડની એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા, પ્રોપિયોનાલ્ડિહાઇડની પ્રોપિયોનાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા, પહેલી નિપજ બનશે એસિટાલ્ડિહાઇડ એસિટાલ્ડિહાઇડ, બીજી નિપજ બનશે પ્રોપિયોનાલ્ડિહાઇડ પ્રોપિયોનાલ્ડિહાઇડ, એટલે પ્રોપિયોનાલ્ડિહાઇડના બે અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરશે. ત્રીજી નિપજ મળશે એસિટાલ્ડિહાઇડ પ્રોપિયોનાલ્ડિહાઇડ, એટલે પહેલા એસિટાલ્ડિહાઇડ હશે અને એની પ્રક્રિયા પ્રોપિયોનાલ્ડિહાઇડ થશે. અને ચોથી નિપજ પ્રોપિયોનાલ્ડિહાઇડની એસિટાલ્ડિહાઇડ સાથે. 4 નિપજો મળશે આપણને અલગ અલગ. ફરીથી રિપીટ કરું છું. એસિટાલ્ડિહાઇડ એસિટાલ્ડિહાઇડ સાથે, એટલે પહેલો પ્રક્રિયક પહેલા પ્રક્રિયક સાથે જ, એટલે પહેલા પ્રક્રિયકનો અણુ પહેલા પ્રક્રિયકના બીજા અણુ સાથે પ્રક્રિયા કરશે. પ્રોપિયોનાલ્ડિહાઇડ પ્રોપિયોનાલ્ડિહાઇડ, એટલે બીજો પ્રક્રિયક બીજા પ્રક્રિયક સાથે નિપજ બનાવશે. પહેલા પ્રક્રિયકની પહેલા પ્રક્રિયક સાથે નિપજ, બીજા પ્રક્રિયકની બીજા પ્રક્રિયક સાથે નિપજ, પહેલાની બીજા સાથે અને બીજાની પહેલા સાથે. આ રીતની 4 નિપજો બનશે ક્રોસ આલ્ડોલમાં. એકદમ શોર્ટકટ યાદ રાખજો. બસ આની અંદર જ છોકરાઓ ગૂંચવાય છે અને આમાં જ પ્રોડક્ટમાં તકલીફ થાય છે, ગૂંચવા બેસે છે પછી. આ રીતે યાદ રાખજો. કોઈ પણ બી પ્રક્રિયક હોય ને, આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈએ હમણાં, કોઈ પણ પ્રક્રિયાની અંદર આ વસ્તુ ધ્યાનમાં રાખીશું તો તમારી 4 નિપજો તૈયાર. ચલો, આ આલ્ફા કાર્બન થયો, એટલે આને હું શાખામાં લઈ લઉં અત્યારે હાલ CH3 ને, એટલે મારે આગળની પ્રક્રિયાઓ બતાવવી થોડી સરળ પડે. અને 2H છે તો 2H ને આ રીતે લખી નાખો. ચાલો, હવે એસિટાલ્ડિહાઇડની એસિટાલ્ડિહાઇડ પહેલા પ્રક્રિયકની પહેલા સાથે જ પ્રક્રિયા. જો સમજો મારે નિપજ લખવી છે પણ હું આ રીતે એક બાજુ રફમાં પ્રક્રિયક તૈયાર રાખું કે એસિટાલ્ડિહાઇડની એસિટાલ્ડિહાઇડ સાથે, તો એસિટાલ્ડિહાઇડનો એક અણુ, એસિટાલ્ડિહાઇડનો બીજો અણુ અને એની સાથે પ્રક્રિયા થશે. સોરી, H2O નીકળી જશે, આપણે હમણાં જ કીધું. જે વધે એની પ્રોડક્ટ, એટલે CH3 CH ડબલ બોન્ડ CH અને CHO. પહેલી નિપજ પહેલા પ્રક્રિયકની પહેલા જ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, બીજા પ્રક્રિયકની બીજા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, એટલે બીજા પ્રક્રિયકનો પહેલો અણુ દોરું CH3 CH2 C ડબલ બોન્ડ OH, બીજા પ્રક્રિયકનો બીજો અણુ, એટલે એ જ અણુ પાછો ફરીથી રિપીટ કરું, એટલે CH આલ્ફા કાર્બન આ રીતે દોરીશ, બાકીના કાર્બનની શાખા આપી દઈશ CHO CCHO, H2O રિલીવ થશે. એના સિવાય નિપજ મૂકી દઈએ. જુઓ, CH3 CH2 CH ડબલ બોન્ડ CH3 ની શાખા પડશે અને CHO. બીજા પ્રક્રિયકની બીજા પ્રક્રિયક સાથેની જ પ્રક્રિયા. પહેલાની પહેલા સાથે થઈ તો પહેલી નિપજ મળી, બીજાની બીજા સાથે થઈ બીજી નિપજ મળી. હવે પહેલા બીજાની પ્રક્રિયા થશે, પહેલા ને બીજાની. જો H2O રિલીવ થાય જાય જોઈ લો, પ્રોડક્ટ રેડી છે. નામ લખીએ હમણાં બધાના. CH3 CH ડબલ બોન્ડ CH3 CHO. પહેલા બીજાની નિપજ મળી. જો પહેલા બીજાની, પહેલા સાથે બીજો જોડાયો, પણ પહેલો પહેલો છે, બીજો બીજા સ્થાને છે, બરોબર છે. તો એ પ્રોડક્ટ આવી ગઈ. હવે ઊંધું કરી નાખીએ. બીજો છે એને પહેલા લખીશું, એટલે બીજો છે એટલે પહેલા CH3. સમજો, હવે ડાયરેક્ટ લખતા પડવું જોઈએ. CH3 CH2 CHO, એટલે આનો ગયો, આનો ગયો અને આના શું જાય? આલ્ફા કાર્બન પરના H2. ધ્યાન રાખજો, બીજા નંબરનો જે અણુ જોડાય ને, દરેક જગ્યાએ જુઓ મેં એક જ વસ્તુ કરી છે કે બીજો અણુ જે જોડાય ને એના આલ્ફા કાર્બન પરથી શું દૂર થાય છે? H2. અને પહેલા અણુ પરથી શું દૂર થાય? O. એટલે અહીંથી H2 દૂર થાય, અહીંથી O દૂર થાય, એટલે H2O ગયા.
તો હવે અહીંયા આગળથી તો H2 નીકળ્યા, અરે સોરી O નીકળ્યો પહેલા અણુમાંથી, બીજા અણુમાંથી શું બહાર નીકળે? CH2, સોરી H2. તો અહીંયા વધશે ખાલી CH અને CHO. ઘણી બધી વખત ક્વેશ્ચન આવે કે સર પહેલો બીજા સાથે પ્રક્રિયા કરે અને બીજો પહેલા સાથે પ્રક્રિયા કરે, નિપજ સરખી આવી જોઈએ. ના, નિપજ બદલાય છે, જોઈ લો. નિપજ બદલાઈ જાય છે, ચેન્જ થાય છે. બધી જ ઇનાલ પ્રકારની નિપજ છે. ઇનઆલ, 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 ઇનઆલ. અને આ બધાના આઈયુપીએસસી નામ તમને આવડે છે. નામ આવડે છે, જાતે કરશો. આગળ વધીએ નેક્સ્ટમાં. બીજું ઉદાહરણ મારી સાથે રહેશો. CH3 C ડબલ બોન્ડ O H એસિટાલ્ડિહાઇડ. ભાઈ ધ્યાન અહીં આગળ પ્લસ એસિટોન C ડબલ બોન્ડ O CH3 એસિટોન. પહેલા સ્ટેપમાં મંદ NaOH ઉમેરીશ, બીજા સ્ટેપમાં ગરમી આપીશ એટલે H2O દૂર થશે. ક્રોસ આલ્ડોલ થયું કારણ કે બંને પ્રક્રિયકો અલગ અલગ છે. બંને પ્રક્રિયકો એકના એક હોત તો આલ્ડોલ, અલગ અલગ થાય તો ક્રોસ આલ્ડોલ. હવે આની અંદર 4 નિપજ મળશે. કઈ કઈ 4 નિપજ? પહેલા પ્રક્રિયકની પહેલા સાથે પ્રક્રિયા, બીજાની બીજા સાથે પ્રક્રિયા, પહેલાની બીજા સાથે પ્રક્રિયા, બીજાની પહેલા સાથે પ્રક્રિયા. આ દરેક પ્રક્રિયામાં એટલું ધ્યાન રાખવાનું કે પ્રથમ અણુમાંથી ઓક્સિજન દૂર થાય, બીજા અણુના આલ્ફા કાર્બન પરથી H2 દૂર થાય તો આપણા માટે પ્રોડક્ટ સરળ થઈ જશે. એટલે આ H2 ના આવો એટલે દૂર શું થયું? બંને ભેગા કરો એટલે H2 કમ્પ્લીટ. ચલો આ પહેલો અણુ લઉં, એના પહેલા અણુ સાથે પ્રક્રિયા. એટલે મારે પહેલો અણુ તો એમને એમ લખી નાખવાનો CH3 C H ડબલ બોન્ડ O. એટલે અહીંથી શું ગયો હશે? પહેલા અણુમાંથી O. હવે એની જ પહેલા અણુ સાથે પ્રક્રિયા એટલે પહેલા અણુનો આલ્ફા કાર્બન ગયો આર્યો એ. ચલો અહીંથી શું નીકળી જાય? H2. તો અહીંયા આગળ શું વધે? H2 નીકળે તો CH સીધો આની સાથે જોડાશે CH CHO. એસિટાલ્ડિહાઇડની એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા. હવે એસિટોનની એસિટોન સાથે ધ્યાન રાખજો. હવે લખતા શીખજો. એસિટોનનો પહેલો અણુ તો એમને એમ લખી નાખીશ. એનો શું નીકળશે અહીંથી? O. બીજા અણુના આલ્ફા કાર્બનના H2 રિલીવ થશે તો આલ્ફા કાર્બન આર્યો, એનો H2 નીકળે એટલે શું વધ્યું? CH. બાકીનો ભાગ એમને. હવે પહેલાની બીજા સાથે પ્રક્રિયા. પહેલાની બીજા સાથે, હવે પહેલાની બીજા સાથે કરવા જોઈએ એટલે પહેલા અણુનો શું નીકળે? O. બીજાનો શું નીકળે? H2. H2 ગયા, બાકીનાને જોઈન કરો. CH3 CH ડબલ બોન્ડ, અહીંથી H2 ગયો CH C ડબલ બોન્ડ O CH3. ઇનોન પ્રકારની નિપજ થઈ ગઈ. જો ઇન વત્તા ઓન, ઇનોન. ચલો એના પછી હવે ચોથી નિપજ બીજાની પહેલા સાથે પ્રક્રિયા. હવે પહેલા હું બીજો લખીશ, પહેલા બીજો લખીશ. ચલો CH3 C CH3 ની શાખા ડબલ બોન્ડ O એટલે પહેલા અણુનું કોણ નીકળે? ઓક્સિજન. હવે બીજો આ જોડાશે તો આના આલ્ફા કાર્બનનો H2 નીકળશે અને આલ્ફા કાર્બનનો H2, આલ્ફા કાર્બનનો H2 એટલે CH CHO. ઇનાલ પ્રકારની નિપજ થઈ ગઈ. ઇન વત્તા આલ, ઇનાલ પ્રકારની નિપજ થઈ ગઈ. ચલો આના પછી આપણે નેક્સ્ટ લઈએ કે HC ડબલ બોન્ડ OH ફોર્માલ્ડિહાઇડ પ્લસ એસિટાલ્ડિહાઇડ. મંદ NaOH ધ્યાન રાખજો. અને સેકન્ડ નંબર પર ગરમી આપીશ ને H2O દૂર થશે. આના આલ્ફા કાર્બન પાસે આલ્ફા કાર્બન જ નહીં,
સમજો, આલ્ફા કાર્બન નથી એટલે હાઇડ્રોજનનો તો પ્રશ્ન જ નથી. એટલે આની પરિસ્થિતિ એવી આવી કે 1-1 પ્રોડક્ટ છે ને, પહેલાની પહેલા સાથેની નીપજ એ નહીં મળે, નહીં મળે, કારણ કે આલ્ફા કાર્બન નથી, આલ્ફા હાઇડ્રોજન બી નથી. ચલો, બીજાની બીજા સાથે મળશે તો પહેલાની પહેલા સાથે નહીં મળે, પણ બીજાની બીજા સાથે મળશે તો કે આ બીજાની બીજા સાથે મળશે. જોઈ લો, આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે, આ છે. ચલો, બીજાની બીજા સાથે એટલે પહેલો અણુ તમારે એમને એમ લખવાનો, એમાંથી ઓ નીકળે અને એનો જ અણુ ફરીથી જોડાય એટલે H2 નીકળે. ક્લિયર? કમ્પ્લીટ? નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ કે પહેલાની બીજા સાથે પ્રક્રિયા. સમજો, પહેલાની બીજા સાથે. ચલો, હું પહેલાની બીજા સાથે પ્રક્રિયા કરાવવા જાઉં ત્યારે આલ્ફા હાઇડ્રોજનની જરૂર પડે મારે? ના પડે, કારણ કે પહેલા અણુનો શું નીકળે? ઓ. જો મેં પહેલા કહી દીધું, અહીં તમને કહી દીધું, પહેલા પરથી ઓ નીકળે, બીજા અણુના આલ્ફા કાર્બન પરથી H2 નીકળશે. તો આના પાસે આલ્ફા કાર્બન છે, હા છે, H2 નીકળશે, હા નીકળશે. તો અહીંથી H2 ને અહીંથી ઓ, એના સિવાયનો ભાગ જોઈન કરીએ છું. H ડબલ બોન્ડ ઓ છે ને, તો અહીંથી H2 નીકળ્યો ને અહીંથી ઓ ગયો, એટલે શું વધ્યું અહીં આગળ? CHO. તો પહેલા બીજાની નીપજ મળી. ચલો, બીજા પહેલાની મળે? હા કે ના? કેમ ના મળે જોઈએ? તો આ પહેલા અણુમાંથી શું દૂર થાય? ઓ, એવો નીકળે. બીજા અણુમાંથી શું દૂર થાય? આલ્ફા કાર્બન પરથી H2. તો આનો આલ્ફા કાર્બન છે? ના. તો આ નીપજ નહીં મળે. ધ્યાન રાખશો, ધ્યાન રાખશો. ચલો, ચોથું ઉદાહરણ, બેન્ઝાલ્ડિહાઇડ એસિડોફિનોન. મંદ NaOH. સેકન્ડ સ્ટેપમાં ગરમી આપીશું, H2O. પહેલાની નીપજ મળશે એટલે બેન્ઝાલ્ડિહાઇડની બેન્ઝાલ્ડિહાઇડ સાથે નીપજ મળે, એસિટોફિનોન. આનો આલ્ફા કાર્બન આ રહ્યો, આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન નથી એટલે આ નીપજ નહીં મળે. ચલો, બીજા સાથેની નીપજ મળશે? હા મળશે, એટલે એસિડોફિનોન ની એસિડોફિનોન સાથે મળશે. પહેલા બીજાની મળશે, પહેલાનો O અને બીજાનો H2, પહેલા અણુનો O અને બીજા અણુનો H2 મળશે? હા મળશે. પણ બીજા પહેલાની મળશે? ના મળે, કારણ કે બીજાનો O અને પહેલાના આલ્ફા કાર્બન પરથી H2, આલ્ફા કાર્બન પર H2 છે એટલે એની પદ નહીં મળે. તો અહીંયા આગળથી ધ્યાન રાખજો કે આ જે પ્રક્રિયા થઈ એને ક્રોસ આલ્ડોલ કહેવાશે. ક્રોસ આલ્ડોલ ઇમ્પોર્ટન્ટ છે પરિવર્તન માટે પ્લસ શોર્ટ નોટ માટે. પરિવર્તનો પૂછી શકાશે આમાંથી. ઓકે, ઇનોન પ્રકારની નિપજો આવે છે પરિવર્તનમાં, તો આપણે આને ધ્યાનમાં રાખીશું. બરાબર, તો ઝડપથી ક્રોસ આલ્ડોલ લખી નાખીએ પછી આગળ વધીએ. ફેલિંગ કસોટીની અંદર ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B. ફેલિંગ દ્રાવણ A ની અંદર કોપર સલ્ફેટ છે કે જે વાદળી રંગનું રહેશે, અને ફેલિંગ B માં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ એટલે OH ટાર્ટરિક એસિડ માંથી એસ્ટર સમૂહ બનશે. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ
આ બંનેનું મિશ્રણ લો એટલે એને કહેવાય ફેલિંગ દ્રાવણ. ફેલિંગ દ્રાવણ છે ને એ ઓક્સિડેશન પ્રક્રિયા કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આલ્ડિહાઇડ અને કીટોન માટે તો સૌથી પહેલા RCHO આલ્ડિહાઇડ, બંનેની પરખ માટે ધ્યાન રાખીશું. આની અંદર Cu+2 ના સ્વરૂપે હશે. કોપર Cu+2 ના સ્વરૂપે હશે ફેલિંગ દ્રાવણમાં. એની અંદર ધ્યાન રાખજો. બેઝિક માધ્યમ રાખીશું, પ્રક્રિયા કરાવીશું. તો આ જગ્યાએ RCOO- કાર્બોક્સિલિક એસિડનો આયન પ્લસ અહીંયા આગળથી બની જશે Cu2O. ધ્યાન રાખજો, આ છે ને વાદળી રંગનો હશે, જ્યારે આ લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ મળશે. અવક્ષેપ છે એટલે ડાઉન એરો બતાવીશું, એટલે કસનળીમાં નીચેની તરફ જમા થશે. બીજી વસ્તુ કે ઓક્સિજન એક અહીંયા આગળ ગયો, એક આની પાસે ગયો. આપણે OH હાઇડ્રોજનની સંખ્યા લઈએ છીએ, એક ઓક્સિજન અહીં આગળ ગયો છે, એક ઓક્સિજન આની પાસે ગયો છે, બે ગયા, 4 5 લઈએ, 5OH-. સમજો તો 5 હાઇડ્રોજન ને એક અહીં આગળથી હાઇડ્રોજન લઈ લઈએ, 6 હાઇડ્રોજન. એક ઓક્સિજન અહીં આગળ ગયો, એક ઓક્સિજન અહીં આગળ ગયો, એટલે 3 ઓક્સિજન વધ્યા અને 6 હાઇડ્રોજન, 3H2. ફેલિંગ કસોટીની અંદર આલ્ડિહાઇડ છે, એમાં ખાસ કરીને એલિફેટિક આલ્ડિહાઇડ સાથે સરળતાથી પ્રક્રિયા કરાવી શકાશે. વાદળી રંગની અંદરથી આ વાદળી રંગનો છે, સોલ્યુશન વાદળી રંગનું હશે. આ છે એસિટાલ્ડિહાઇડ, એલિફેટિક આલ્ડિહાઇડ. પ્રક્રિયા કરાવીશું RCOO-, એટલે કે R નીકળશે, અહીંયા આગળ CH3 લીધેલો છે, CH3COO-. ઓક્સિડેશન થઈ ગયું એનું. Cu+2 છે એ Cu+1 માં કન્વર્ટ થાય, Cu2O. એના લાલ કથ્થઈ રંગના અવક્ષેપ મળશે +3H2O. હવે બ્લુ શેડની અંદરથી જો આપણને લાલ કથ્થઈ રંગ મળે છે તો આપણને તરત જ ખ્યાલ આવશે કે આલ્ડિહાઇડ ગ્રુપ હાજર છે, પ્રક્રિયા પૂર્ણ થઈ એટલા માટે. બેન્ઝાલ્ડિહાઇડ લઈએ એટલે કે એરોમેટિક આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરાવવા જઈએ છીએ. ધ્યાન રાખજો, ટોલેન્સ રિએજન્ટની પ્રક્રિયા કરાવું અને ફેલિંગ રિએજન્ટની. ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ પ્રક્રિયક. ટોલેન્સની કરાવડાવું છું તો મને આ જગ્યાએ COO- મળશે, એની સાથે Ag રજત દર પણ મળશે. પણ જો ફેલિંગ કસોટી કરાવવા જઉં છું તો બેન્ઝાલ્ડિહાઇડની એટલે કે એરોમેટિક આલ્ડિહાઇડની પ્રક્રિયા ફેલિંગ નહીં આપે. તો આપણને ક્વેશ્ચન એવો પૂછાય છે એક્ઝામમાં કે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ અલગીકરણ પ્રક્રિયા જણાવો. કોની વચ્ચે અલગીકરણ કરાવડાવવું છે? તો કે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ. હવે ક્વેશ્ચન એવો આવીને ઉભો રહે કે સર બંને આલ્ડિહાઇડ છે, આપણે કહીશું હા. બંને ટોલેન્સ કસોટી આપશે, હા. બંને ટોલેન્સ આપશે, આપણે આગળની કસોટીમાં જોઈ લીધું. પરંતુ જો ફેલિંગ કસોટી લેવા જઈએ છીએ તો માત્ર ને માત્ર એસિટાલ્ડિહાઇડ આપશે, બેન્ઝાલ્ડિહાઇડ આ કસોટી આપતા. એટલે અહીંથી આ બંને એટલે કે ફેલિંગ કસોટી વડે આપણે આ બંનેને અલગ કરી શકીએ કે આ ફેલિંગ કસોટી આપશે, આ ફેલિંગ કસોટી નહીં આપે. આનો અર્થ એવો થયો કે ટોલેન્સ રિએજન્ટ છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કોના કરતા? ફેલિંગ રિએજન્ટ કરતા. ટોલેન્સ પ્રક્રિયક કરતા ફેલિંગ પ્રક્રિયક નિર્બળ ઓક્સિડેશન કરતા થયો, ઓક્સિડેશન પ્રક્રિયા કરાવી રહ્યો છે. બીજી વસ્તુ કે આ છે ને એ એલિફેટિક અને એની સાથે સાથે એરોમેટિક, આ બંનેનું ઓક્સિડેશન કરાવશે. આ છે ને માત્ર એલિફેટિકનું જ ઓક્સિડેશન કરાવશે, એરોમેટિકનું નહીં કરાવે. બરોબર છે? તો આ આપણે એક ધ્યાનમાં રાખીશું. તો ફેલિંગ કસોટી આપણી અહીં આગળ પૂર્ણ થાય.
ફેલિંગ કસોટી પછી આપણે આગળ વધીએ તો હેલોફોર્મ કસોટી છે આપણી પાસે. ધ્યાન રાખજો એની મર્યાદાને. હેલોફોર્મ કસોટી, હેલોફોર્મ કસોટીની અંદર જો હેલોફોર્મ કોને કહેવાય? CHCl3 આને કહેવાય ક્લોરોફોર્મ. CHBr3 આને કહેવાય બ્રોમોફોર્મ. CHI3 આને કહેવાય આયોડોફોર્મ. આયોડોફોર્મ કસોટી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી બધી વખત પૂછેલી પણ છે. અને જો આ બધાનું સામાન્ય ફોર્મ કરી દઈએ CHX3 તો આને કહેવાય હેલોફોર્મ. CHX3 તો આને કહેવાશે હેલોફોર્મ. તો હેલોફોર્મ કસોટી લેવાની છે. પ્રક્રિયાની અંદર આગળ વધીએ. સૌથી પહેલા આપણે લઈએ NaOH પ્લસ X2 સાથેની પ્રક્રિયાઓ. ધ્યાન રાખજો. તો એની અંદર CH3 CHO લઈએ, આલ્ડીહાઇડ. ધ્યાન રાખજો. X2 પ્લસ NaOH પ્રક્રિયા કરાવીએ, બેલેન્સિંગ કરીએ છીએ. જુઓ અહીં આગળ જ્યાં C ડબલ બોન્ડ O જોડેલો હોય ને એનો નજીકનો કાર્બન એટલે આ કાર્બન થયો, અને C ડબલ બોન્ડ O હોય. જુઓ આલ્ડીહાઇડ, આ નજીકનો કાર્બન, આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. કયો કાર્બન કહેવાય? આલ્ફા કાર્બન. અને આની મર્યાદા છે, ધ્યાન રાખજો, હેલોફોર્મ કસોટીની મર્યાદા છે કે આલ્ફા કાર્બન પાસે CH3 એટલે કે મિથાઇલ સમૂહ હાજર જોઈએ. એટલે કે આવું સ્વરૂપ હોવું જોઈએ કે C ડબલ બોન્ડ O CH3, તો જ એ હેલોફોર્મ કસોટી આપશે, બાકી નહીં આપે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આલ્ફા કાર્બન પાસે CH3 સમૂહ જ હોવો જોઈએ. તો અહીંથી નજીકનો કાર્બન એટલે આલ્ફા કાર્બન, આલ્ડીહાઇડ કે કીટોન હોય કોઈ પણ બી નજીકનો, એની પાડોશી કાર્બન હોય એને બીટા કહેવાય. આલ્ફા કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ હશે તો જ હેલોફોર્મ કસોટી આપશે. જો આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ નહીં હોય ને તો હેલોફોર્મ કસોટી નહીં આપે. આ જે મિથાઇલ કાર્બન છે, આ મિથાઇલ ગ્રુપ છે, એમાંથી જ હેલોફોર્મ બને છે. ધ્યાન રાખજો, આ મિથાઇલ ગ્રુપ છે એમાંથી જ હું હેલોફોર્મ બનાવીશ. બાકી જે આ નિપજ બની એમાંથી સોડિયમ ક્ષાર બનશે. એટલે કે અત્યારે હાલ હેલોફોર્મ બન્યો આની અંદરથી, એટલે કે આ ભાગમાંથી HCOO સોડિયમ ફોર્મેટ બનાવશે. અહીંથી ભાગ કરી દેવાના ભાઈ. આલ્ફા કાર્બન માં જે મિથાઇલ ગ્રુપ હશે એમાંથી જ હેલોફોર્મ બનશે. બાકીનો ભાગ હશે એમાંથી સોડિયમ ક્ષાર બનશે. ધ્યાન રાખજો. પ્લસ હવે જુઓ અહીંયા આગળ 3x ગયા, અહીંયા આગળ X2 છે તો આ 3 મોલ લઈ લો. હવે સમજો અહીંથી 6 છે એમાંથી 3 વપરાઈ ગયા, કેટલા બાકી રહ્યા? 3. તો 3 અહીંયા આગળ લઈ લો તો 3 Na સાથે જશે, 3NaX બનાવશે. તો હવે Na કેટલા થઈ ગયા? 3 ને 1 4, 4 મોલ NaOH લેવા પડશે. હવે તમે ઓક્સિજનના હાઇડ્રોજનની ગણતરી કરો. હાઇડ્રોજન કેટલા છે? 4. અને અહીંયા આગળથી જુઓ 3 હતા એમાંથી એક હાઇડ્રોજન અહીં રહ્યો છે, એટલે અહીંથી 2 હાઇડ્રોજન, અહીંથી 4 હાઇડ્રોજન, ટોટલ કેટલા હાઇડ્રોજન થઈ ગયા? 6 હાઇડ્રોજન. હવે ઓક્સિજન ગણો કેટલા છે? 4. 4 માંથી એક ઓક્સિજન આની પાસે ગયો, આ તો એમને એમ છે જ. એક ઓક્સિજન આપણી પાસે અહીં આગળ ગયો. જુઓ એટલે કેટલા ઓક્સિજન વધ્યા? 3. 3 ઓક્સિજન, 6 હાઇડ્રોજન, ધ્યાન રાખજો આપણી પાસે એસિટાલ્ડીહાઇડ આલ્ફા કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ છે તો જ એ આ કસોટી આપશે, હેલોફોર્મ કસોટી. નીકળ્યા હેલોફોર્મ કસોટી નહીં આપે.
એના પછી નેક્સ્ટમાં આપણે આગળ વધીએ. જુઓ કીટોન સાથેની પ્રક્રિયા બતાવીએ. કીટોન સાથેની પ્રક્રિયા છે CH3 C ડબલ બોન્ડ O CH3. સમજો ભાઈ 3x2 પ્લસ 4NaOH પ્રક્રિયા કરાવીએ. જુઓ આ બી આલ્ફા કાર્બન છે, આ પણ બી આલ્ફા કાર્બન છે. ક્વેશ્ચન આઈને એવું ઉભો રહે કે સર કોણ પ્રક્રિયા કરશે? આ પ્રક્રિયા કરશે કે આ પ્રક્રિયા કરશે? કોઈ બી પ્રક્રિયા કરશે. મને એટલી ખબર છે કે આલ્ફા કાર્બન છે ને ત્યાંથી જ હેલો ફોર્મ બનવાનો છે. એટલે આ ધારો કે હેલો ફોર્મ બનાવે તો આ સોડિયમ ક્ષાર બનાવશે. મિથાઇલ સમૂહ છે હેલો ફોર્મ બનાવશે, બાકી જે ભાગ વધ્યો એ સોડિયમ ક્ષાર બનાવશે. અહીંયા આગળ આ ભાગ વધ્યો તો તેનો સોડિયમ ક્ષાર બન્યો, અહીંયા આ ભાગ વધ્યો છે તેનો સોડિયમ ક્ષાર બનશે. આમાંથી તો ફિક્સ છે કે CH(X3) કન્ફર્મ હેલો ફોર્મ. ધ્યાન રાખજો. પ્લસ આનું ઓક્સિડેશન થયું એટલે CH3CO તો છે જ. અહીંથી મેં તમને હમણાં કીધું હતું કે એક O લઈ લઈશું અને એને લઈ લઈશું. સોડિયમ એસિટેટ ઓક્સિડેશન થયું. જુઓ ઓક્સિડેશન થયું એટલે હેલો ફોર્મ થી શું થઈ રહ્યું છે? ઓક્સિડેશન. શું થઈ રહ્યું છે? ઓક્સિડેશન. એટલે ઓક્સિડેશન ની અંદર પહેલા આપણી પાસે કઈ આવી? ટોલેન્સ. પછી કઈ આવી? ફેલિંગ. હવે કઈ ચાલી રહી છે? હેલો ફોર્મ. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. ચલો એના પછી આપણે આગળ વધીએ કે અહીંયા આગળથી 3 Na ને લઈ લઈશ 3 Cl સાથે 3 NaX હેલોજન કોઈ બી લો ClBrI પ્લસ 6 હાઇડ્રોજન 4 ને અહીંથી 2 આવશે 6 હાઇડ્રોજન 3 ઓક્સિજન 3H2. હમણાં આપણે સમજી લીધું છે. ક્વેશ્ચન આવો પૂછાશે કે નીચેનામાંથી હેલો ફોર્મ કસોટી કોણ આપતું નથી? અથવા તો કોણ આપે છે? ક્વેશ્ચન ફરીથી સમજો. હેલો ફોર્મ કસોટી કોણ આપે છે અને કોણ આપતું નથી? જો ફરીથી કહી દઉં. C ડબલ બોન્ડ O ધરાવતો કાર્બન એટલે આ રહ્યું એ કાર્બન, એનાથી નેક્સ્ટ કાર્બન એટલે આ કાર્બન, એને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન ઉપર CH3 છે? ના. CH2 છે, CH3 નથી. એટલે આ હેલો ફોર્મ કસોટી નહીં આપે. અહીંયા આગળ જાઓ. C ડબલ બોન્ડ O એટલે CO છે અહીંયા આગળ કાર્બોનિલ ગ્રુપ. ચલો આ બી આલ્ફા કહેવાય ને આ પણ આલ્ફા કહેવાય. આલ્ફા કાર્બન પર મિથાઇલ ગ્રુપ છે? હા છે. તો હેલો ફોર્મ આપશે. C ડબલ બોન્ડ O કીટોન કાર્બોનિલ ગ્રુપ. કાર્બોનિલ ગ્રુપ છે એનાથી આ આલ્ફા કાર્બન આ આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન પર CH3 છે? હા છે. તો હેલો ફોર્મ આપશે. આ C ડબલ બોન્ડ O એનાથી આ નજીકનું કાર્બન આ આલ્ફા કાર્બન કહેવાય, આ બી આલ્ફા કાર્બન કહેવાય. પણ આલ્ફા કાર્બન પર CH3 છે? ના. તો આ હેલો ફોર્મ નહીં આપે. આ C ડબલ બોન્ડ O ધરાવતો કાર્બન એટલે આ કાર્બન આલ્ડીહાઇડ ગ્રુપનો, એનાથી પડોશમાં કાર્બન આલ્ફા કાર્બન છે જ નહીં. ચલો અહીંયા આગળ આ આલ્ફા કાર્બન કહેવાય, આ પણ બી આલ્ફા કાર્બન કહેવાય. બોલો CH3 છે ત્યાં આગળ? ના. તો હેલો ફોર્મ નહીં આપે. C ડબલ બોન્ડ એટલે કાર્બોનિલ ગ્રુપ થી આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન, CH3 છે? નથી. તો એકલો હેલો ફોર્મ કસોટી નહીં આપે. તો હેલો ફોર્મ કસોટી કોણ આપશે ને કોણ નહીં આપે એ આપણે જોઈ શકીએ. જો ક્વેશ્ચન આવું પૂછાય છે કે ફોર્માલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ ને અલગ કરતી કસોટી જણાવો.
પછી એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવી શકે, ઘણી બધા રિએક્શન્સ મૂકે, આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આવી શકે અને આની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ મૂકે. જેમ કે અહીંયા આગળ આપણને પહેલી મૂકે ટોલેન્સ કસોટી, બરોબર છે, અલગ અલગ કસોટી મૂકે. પણ તમે જુઓ અહીંયા આગળ આ કસોટી છે ને ફોર્માલ્ડિહાઇડ એ હેલોફોર્મ કસોટી આપતો નથી, એ નથી આપતો, પણ એનો જ આલ્ડિહાઇડનો જ બીજો પાર્ટ એસિટાલ્ડિહાઇડ કે જે હેલોફોર્મ કસોટી આપે છે. આ નથી આપતો, આ આપે છે. એટલે આપણે હેલોફોર્મ કસોટીથી ફોર્માલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ બંનેને અલગ કરી શકીએ. આવડશે ને? ફોર્માલ્ડિહાઇડ નહીં આપે, એસિટાલ્ડિહાઇડ આપશે. એ જ પ્રમાણે આપણને કોઈ એવું કહી શકે એસિડોફિનોન અને બેન્ઝોફિનોનને અલગ કરતી કસોટી જણાવો. એસિડોફિનોન જો આ રહ્યો, બેન્ઝોફિનોન આ રહ્યો, આ બંનેને અલગ કરતી કસોટી જણાવો. હેલોફોર્મ આપશે અને હેલોફોર્મ કસોટીથી આપણે એટલું જોઈ શકીએ છીએ કે COCH3 ગ્રુપ છે એની પરખ થઈ શકે છે. આ આલ્ફા કાર્બન થયો, એની પરખ થઈ શકે કે આ હાજર છે. સમજો, આ મર્યાદા થઈ એની. આવું હશે તો જ હેલોફોર્મ થશે, બાકી નહીં થાય. આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ હશે તો જ હેલોફોર્મ કસોટી મળશે. જો એની પાસે મિથાઇલની જગ્યાએ ભૂલથી પણ જો ઇથાઇલ આવી ગયું તો નહીં. એમ થાય સર આલ્કાઇલ તો છે ને, આલ્કાઇલ નથી જોઈતો, મારે મિથાઇલ જ જોઈએ છે. એટલે પહેલું ઉદાહરણ આપણે આ લીધું, CH3 જ જોઈશે, બાકી નહીં. બરોબર છે? તો હેલોફોર્મ કસોટીમાં જો આપણે આગળ વધીએ, આની અંદર ચોપડી કરતા આપણે એક પાર્ટ અલગ લીધેલો છે. હેલોફોર્મ કસોટીમાં સોડિયમ હાઇપોહેલાઇટ, આપણી ચોપડીમાં સોડિયમ હાઇપોહેલાઇટ પ્રકારની પ્રક્રિયાઓ છે. હાઇપોક્લોરાઇટ, હાઇપોઆયોડાઇટ, આપણે અહીં આગળથી અલગ પ્રક્રિયા લીધેલી છે. એ પ્રક્રિયાઓ પણ જોઈએ. ઓકે, લખી નાખીશું. ચલો ઝડપથી. હેલોફોર્મ કસોટી માટે બીજો પ્રક્રિયક હેલોફોર્મ. મર્યાદા આપણને શું કીધી? આપણે આગળ હમણાં જ વાત કરી કે C≡O થી આલ્ફા કાર્બન પાસે મિથાઇલ સમૂહ હાજર તો જ હેલોફોર્મ કસોટી મળે. ઇન શોર્ટ આવું થશે. આ રીતે હશે તો જ હેલોફોર્મ કસોટી મળશે, બાકી આપણને હેલોફોર્મ કસોટી મળશે નહીં. બીજો પ્રક્રિયક લઈએ, NaOX સોડિયમ હાઇપોક્લોરાઇટ. ધ્યાન રાખજો, Cl હશે તો ક્લોરાઇટ, આયોડિન હશે તો આયોડાઇટ. ઇન શોર્ટ હેલાઇટ. ઈટ પ્રત્યય લાગશે, ધ્યાનમાં રાખજો. પ્રક્રિયા લીખીએ. R આલ્ડિહાઇડ લઈ લઈએ, એસિટાલ્ડિહાઇડ CH3 C≡OH આલ્ફા કાર્બન મિથાઇલ ગ્રુપ ધરાવે છે, હા છે, તો એ હેલોફોર્મ કસોટી આપશે. પ્રક્રિયક છે આપણી પાસે NaOX સોડિયમ હાઇપોહેલાઇટ. જો સમજો, NaOH plus X2 it gives NaOX plus NaX, આ બે મોલ લઈ લઈએ, પ્લસ H2O. આ રીતે NaOX બનશે. બેમોલ NaOH plus X2 it gives NaOX plus NaX plus H2O. એટલે કે આપણને અહીં આગળથી હેલાઇડ પ્રકારનો ક્ષાર પણ મળશે, NaCl, NaBr, NaI. બરોબર છે? બીજી વસ્તુ કે NaOX છે, પ્રક્રિયામાં આગળ વધીશું. અહીંથી બે ભાગ કરી નાખવાના. જો આગળ બી શીખવાડ્યું છે, ફરીથી ધ્યાન રાખજો. મારે આલ્ફા કાર્બન સાથે જે મિથાઇલ ગ્રુપ છે,
બસ એમાંથી જ હેલો ફોર્મ બનાવવાનો છે. એટલે CH(X3) CH(X3) એટલે આમાંથી મેં હેલો ફોર્મ બનાવી દીધો. બાકી જે વધ્યો છે એમાંથી મારે સોડિયમ ક્ષાર બનાવવાનો. આ વસ્તુ ફિક્સ રહેશે. આ હેલો ફોર્મ, આ સોડિયમ ક્ષાર બને. હેલો ફોર્મ કસોટી આપણને મળી ગઈ. જો આપણે બીજું ઉદાહરણ લઈએ, હેલો ફોર્મ છે ને એ નિર્બળ એટલે કે હેલો ફોર્મ કસોટીની અંદર વપરાતો સોડિયમ હાઇપોહેલાઇટ એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે અને એ દ્વિબંધ પર કોઈ અસર આપતો નથી. એટલે CH2 ડબલ બોન્ડ CH C આ જગ્યાએ આપણી પાસે એક CHO અને અહીં આગળથી સમજો આ CHO છે અલ્ડિહાઇડ ગ્રુપ, આપણી પાસે આલ્કિન ગ્રુપ છે. આપણી પાસે નેક્સ્ટ સ્ટેજની અંદર આલ્ડિહાઇડ ગ્રુપ છે. તો આ હેલો ફોર્મ કસોટી આપશે તો કે ના, જુઓ અહીંથી આલ્ફા કાર્બન ગણો એટલે આ રહ્યું આ હેલો ફોર્મ આપશે નહીં, દ્વિબંધ પણ હેલો ફોર્મ નહીં આપે. એટલે આ પ્રક્રિયા એક હેલો ફોર્મ કસોટી આપતો નથી. થર્ડ નંબરમાં લઈએ CH2 ડબલ બોન્ડ CH CH2 C ડબલ બોન્ડ O CH3. બોલો આ હેલો ફોર્મ કસોટી આપશે કે નહીં આપે? આપશે, કારણ કે C ડબલ બોન્ડ O થી આલ્ફા કાર્બન થઈ ગયો, આ બી આલ્ફા કાર્બન થયો, પણ આ આલ્ફા કાર્બન પર CH3 છે. હવે સમજો આની મુખ્ય નિપજ શું બને અને બાય પ્રોડક્ટ શું બને. તો NaOX ઉમેરી દઈએ કે NaOI ઉમેરી દઈએ કે NaOCl ઉમેરી દઈએ, કોઈ પણ બી પ્રક્રિયા કરાવીએ. જો અહીં આગળથી તમને પહેલા કીધું કે આલ્ફા કાર્બન પર CH3 હોય ને એમાંથી મારે હેલો ફોર્મ બનાવવાનો. એટલે આમાંથી મને હેલો ફોર્મ મળશે. હેલો ફોર્મ મળે એટલે મારી પાસે પ્રોડક્ટ હશે CHI3. હેલો ફોર્મ બની ગયો. બાકી જે વધ્યું છે ને એમાંથી મારે સોડિયમ ક્ષાર બનાવવાનો. બાકીનું જે પણ બી વધ્યું છે એમાંથી શું બનાવવાનું? મારે સોડિયમ ક્ષાર બનાવવાનો. તો બાકીનું વધ્યું છે CH2 ડબલ બોન્ડ CH CH2 C ડબલ બોન્ડ O ONA, એમાંથી સોડિયમ ક્ષાર બનાવવાનો. ડબલ બોન્ડ વાળા કાર્બન પર ઓક્સિડેશન પ્રક્રિયા એ હેલો ફોર્મ પ્રક્રિયા એટલે કે સોડિયમ હાઇપોહેલાઇટ કરતો નથી, નિર્બળ ઓક્સિડેશન કરતા. દ્વિબંધ પર કોઈ અસર નહીં આપે. અહીં બી દ્વિબંધ હતું, ના પાડી દીધી, કારણ કે તો આલ્ફા કાર્બન પર CH3 હતો જ નહીં. અહીં આગળ આલ્ફા કાર્બન પર CH3 આવ્યો તો હેલો ફોર્મ કસોટી આપી, પણ આ દ્વિબંધનું એને ઓક્સિડેશન કરાવ્યું નથી. ફોર્થ CH3CH2OH આલ્કોહોલ, ઇથેનોલ 1 ડિગ્રી આલ્કોહોલ. ધ્યાન રાખજો, એની આપણે સોડિયમ હાઇપોહેલાઇટ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે કે NaOX સાથે પ્રક્રિયા કરાવડાવીએ કે NaOCl કે NaOBr કે NaOI એની સાથે પ્રક્રિયા કરાવડાવીએ તો અહીં આગળ આપણી પાસે પહેલા છે ને આ ઓક્સિડેશન કરતા છે. ધ્યાન રાખજો, નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એટલે અહીં આગળ ઓક્સિડેશન પ્રક્રિયા કરાવશે. આમાંથી પ્રોડક્ટ મળશે CH3CHO. આની ફરીથી NaOX સાથે પ્રક્રિયા થાય. સમજો, NaOX સાથે ફરીથી પ્રક્રિયા થશે તો અહીં આગળથી મારી પાસે પ્રોડક્ટ હશે. જો આ C ડબલ બોન્ડ O ધરાવતો કાર્બન, આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ છે, હા છે. આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ છે, હા છે. તો પછી અહીં આગળથી આપણને આ જે કાર્બન ખરો એ હેલો ફોર્મ આપશે CHX3 પ્લસ આ જે ભાગ છે એમાંથી મને સોડિયમ ક્ષાર મળશે. આ હેલો ફોર્મ. પાંચમા નંબરની પ્રક્રિયા CH3OH સાથે હેલો ફોર્મ કસોટી મળશે મિથેનોલ. તો NaOX ઉમેરી દઈએ. જુઓ
તો આનું ઓક્સિડેશન કરાવો ને એટલે આપણી પાસે નિપજ મળે HCHO ફોર્માલ્ડિહાઇડ. ચલો આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ છે નથી, તો આગળ આ કસોટી હેલોફોર્મ આપશે. ધ્યાન રાખજો, એટલે કે મિથેનોલ અને ઇથેનોલ ને અલગ કરતી કસોટી કોઈ પૂછે છે, આ બંનેની અલગ કરતી કસોટી, તો હેલોફોર્મ કસોટી થઈ. ઇથેનોલ હેલોફોર્મ કસોટી આપે છે, મિથેનોલ હેલોફોર્મ કસોટી આપતા નથી. કારણ કે અહીંયા આગળ પછી તો આવે જ ને કે આલ્ફા કાર્બન છે જ નહીં, એ આલ્ફા કાર્બન પાસે CH3 છે તો હેલોફોર્મ આપશે, નથી તો નહીં આપે. એ જ પ્રમાણે સેકન્ડરી આલ્કોહોલમાં જઈએ, CH3 CHOH CH3 એટલે કે પ્રોપેન ટુ ઓલ હેલોફોર્મ આપે છે કે નહીં જોઈ લઈએ. NaOX, તો અહીંયા આગળથી એનું ઓક્સિડેશન કરાવીએ, આનું ઓક્સિડેશન કરાવીએ એટલે આપણને કીટોન મળશે. ચલો આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ છે તો કે હા છે. ધ્યાન રાખજો, આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ છે, તો એ આગળ NaOX સાથે હેલોફોર્મ કસોટી આપશે. CH3COONA આ હેલોફોર્મ. હેલોફોર્મ તો એ હેલોફોર્મ કસોટી આપશે. પરંતુ જો CH3 CH2 COH CH2 CH3 એટલે કે પેન્ટેન થ્રીઓલ, તો કે આ હેલોફોર્મ કસોટી આપશે. કારણ કે તમે જો આમાંથી કીટોન બનશે, પહેલા સ્ટેપ પર કીટોન તો બની જશે પણ આલ્ફા કાર્બન પર મિથાઇલ ગ્રુપ મળશે નહીં. તો આ બંનેને અલગ પાડતી કસોટી ધ્યાન રાખશો, બંનેને અલગ પાડતી કસોટી હેલોફોર્મ કસોટી, કે આ હેલોફોર્મ કસોટી આપશે, આ હેલોફોર્મ કસોટી આપતા નથી. બરોબર છે. તો આલ્કોહોલ સાથેની પ્રક્રિયા, તો હેલોફોર્મ કસોટી કોણ આપે છે કોણ નથી આપતું એના અનુસંધાનમાં આવા ઓપ્શન પણ મળી શકે આપણને. જુઓ CH3OH CH3CH2OH CH3 CH3OH CH3OH. બોલો હેલોફોર્મ કોણ આપશે ને કોણ નહીં આપે? CH3 CH2 CHOH CH2 CH3. ધ્યાન રાખજો, હેલોફોર્મ કસોટી આપશે, આ નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે આમાંથી ફોર્માલ્ડિહાઇડ બનશે, આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ નહીં હોય. આ આપશે તો કે હા આપશે. કેમ આપશે? કારણ કે આમાંથી એલ્ડિહાઇડ બનશે, એમાં આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ હાજર હશે. આ આપશે તો કે આપશે. રીઝન શું આપવાનું? આમાંથી કીટોન બનશે ઓક્સિડેશન કરાવતા, અને એ કીટોનમાં આલ્ફા કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ છે. અહીંયા આગળ આપશે, હા કે ના? આપશે. આમાંથી એસિટોન બનાવશે. સેકન્ડરી આલ્કોહોલ થી આપણને કીટોન પ્રકારની નિપજ બને એસિટોન, અને આલ્ફા કાર્બન પાસે મિથાઇલ ગ્રુપ હાજર છે એટલે આ બી આપશે. આ આપશે તો કે નહીં આપે. બરોબર છે. તો આમાંથી કોણ હેલોફોર્મ કસોટી આપશે ને કોણ નહીં આપે તો આપણે એને અલગ કરી શકીએ. આગળ આપણે આલ્ડિહાઇડ ને કીટોનના ઉદાહરણો જોયા હતા. હવે આલ્ડિહાઇડ કીટોન સાથે આપણે આલ્કોહોલના પણ ઉદાહરણો જોઈ લીધા. ઓકે, તો જોઈએ એના પછી આગળ વધીએ. આયોડોફોર્મ કસોટી પછી, બરોબર છે, લખી નાખો. અને એકલી યાદ રાખજો કે આયોડોફોર્મ કસોટી છે ને એની અંદર પીળા કલરના પ્રેસિપિટેટ મળે. બરોબર છે. લેબોરેટરીમાં આયોડોફોર્મ કસોટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીં જ્યારે ACHI3 બનાવે ત્યારે યલો કલરના પ્રેસિપિટેટ મળશે. બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ કસોટી આયોડોફોર્મ. ઓકે, ચલો ઝડપથી લખો. કેનિઝારો. કેનિઝારોની અંદર
આલ્ફા કાર્બન પાસે આલ્ડીહાઇડ અને કીટોનના આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન હાજર ન હોય તો આપણને કેનિઝારો પ્રક્રિયા મળશે. તો એના માટે આપણે પહેલો પ્રક્રિયા લઈએ ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડના અણુની ફોર્માલ્ડીહાઇડના અણુ સાથે જ પ્રક્રિયા થશે. સાંદ્ર KOH અથવા સાંદ્ર NaOH કોઈ પણ બી લઈ શકાશે. ફોર્માલ્ડીહાઇડના બે અણુ સાથે પ્રક્રિયા થાય, એક અણુનું ઓક્સિડેશન થશે અને એક અણુનું રિડક્શન થશે, એટલે કે CH3OH મિથેનોલ, અને એકનું ઓક્સિડેશન એટલે HCOO, એટલે કે આપણી પાસે જે કાર્બોક્સિલિક એસિડ છે એનો પોટેશિયમ ક્ષાર મળશે. આ જે ઘટના થઈ ત્યાં H2 ઉમેરાયો એટલે રિડક્શન, અને અહીં આગળથી જ આ પ્રક્રિયા થઈ ત્યાં ઓક્સિજન ઉમેરાય એટલે એને ઓક્સિડેશન કહેવાય. યાદ રાખજો, રેડોક્સમાં આવી ગયું કે એક જ અણુમાંથી ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયાઓ જોવા મળે તો આ ઘટનાને વિસ્મીકરણની ઘટના કહેવાશે. એસિટાલ્ડીહાઇડ CHO, બે અણુ લઈ લઈશું. સાંદ્ર NaOH, જો એક બેન્ઝાલ્ડીહાઇડનું રિડક્શન અને બીજા અણુનું ઓક્સિડેશન. રિડક્શન એટલે થઈ જશે બેન્ઝાઇલ આલ્કોહોલ, અને ઓક્સિડેશન એટલે થઈ જશે બેન્ઝોઇક એસિડ. આ બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર, એને સોડિયમ બેન્ઝોઇટ. આ ઘટના થઈ એ રિડક્શન થઈ ગઈ, આ ઘટના થઈ એ ઓક્સિડેશન થઈ. આ રિડક્શન, આ ઓક્સિડેશન, ઇન શોર્ટ વિસ્મીકરણની ઘટના થઈ ગઈ. બરોબર છે. શરત એટલી છે કે આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન હાજર નહીં હોય ત્યારે આપણને કઈ પ્રક્રિયા જોવા મળશે? કેનિઝારો પ્રક્રિયા જોવા મળશે. બરોબર છે. તો બંને પ્રક્રિયાઓ લખી નાખો, સાથે આલ્ડીહાઇડ કીટોનની બધી જ પ્રક્રિયાઓ આપણી પૂર્ણ થાય. બરોબર છે. નાઇટ્રેશનને થોડી બાકી છે, પછી લઈએ. આ પ્રક્રિયાઓ બધી પૂરી. જલ્દીથી લખી નાખો, ચલો.